સર્વે સાધકોને જય શ્રી કૃષ્ણ. અધ્યાય બીજો સાંખ્યયોગ, શ્લોક ક્રમાંક 19. ય એનં વેત્તિ હંતારૈ યશ્ચૈनं મન્યતે હતં ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હંતિ ન હન્યતે. શ્રી ભગવાન અર્જુનને કહે છે, જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે તે બંને જાણતા નથી, કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો. જે આ શરીરીને મારવાવાળો માને છે તે બરાબર સમજતો નથી, કારણ કે શરીરીમાં કર્તાપણું નથી. જેવી રીતે કોઈ પણ કારીગર ગમે તેટલો ચતુર હોય છતાં તેના ઓજાર વગર તે કાર્ય કરી શકતો નથી, એવી જ રીતે આ શરીર વિના પોતે કંઈ પણ કરી શકતો નથી. આમ આગળના અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે બધી જ જાતની ક્રિયાઓ પ્રકૃતિ દ્વારા જ થાય છે. એવો જે મનુષ્ય અનુભવ કરે છે તે શરીરીના અકર્તાપણાનો અનુભવ કરે છે. અહીં શ્રી સ્વામી રામસુખદાસજી કહે છે કે એનો અર્થ એ થયો કે શરીરીમાં કર્તાપણું નથી, પરંતુ આ શરીરની સાથે તાદાત્મય કરીને અને સંબંધ જોડીને શરીરથી થવાવાળી ક્રિયાઓમાં પોતાને કર્તા માની લે છે. જો આ શરીરની સાથે પોતાનો સંબંધ ના જોડે તો આ કોઈ પણ ક્રિયાનો કર્તા નથી. જે એને મરેલો માને છે તે પણ એને બરાબર સમજતો નથી. જેવી રીતે આ શરીરી મારવાવાળો નથી, એવી જ રીતે આ મરવાવાળો પણ નથી, કેમ કે એમાં કદી કોઈ વિકૃતિ આવતી જ નથી. જેમાં વિકૃતિ આવે છે અને પરિવર્તન થાય છે, એટલે કે જે ઉત્પત્તિ વિનાશશીલ હોય છે તે જ મરી શકે છે. અહીં ઉભૌ તૌ ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. તો તેઓ બંને નથી જાણતા, એટલે કે જે આ શરીરને મારવાવાળો માને છે તે પણ બરાબર સમજ્યો નથી, અને જે આને મરવાવાળો માને છે તે પણ બરાબર સમજતા નથી. અહીં પ્રશ્ન એ થાય છે કે જે આ શરીરને મારવાવાળો અને મરવાવાળો બંને માને છે તે શું બરાબર જાણે છે? તો શ્રી સ્વામી રામસુખદાસજી એના જવાબમાં એનું વર્ણન કરે છે કે એ બરાબર જાણતા નથી, કારણ કે આ શરીરી વાસ્તવમાં એવો નથી. એ નાશ કરનારો પણ નથી અને નષ્ટ થવાવાળો પણ નથી. એ નિર્વિકાર રૂપથી નિત્ય નિરંતર જેમ છે તેમ રહેવાવાળો છે. આથી આ શરીરને કારણે શોક ના કરવો જોઈએ. અર્જુન સમક્ષ યુદ્ધનો પ્રસંગ હોવાથી અહીં શરીરીને મારવાની ક્રિયાથી રહિત દર્શાવવામાં આવ્યો છે. વાસ્તવમાં એ સઘળી ક્રિયાઓથી રહિત છે. આ શરીરી ન હોય તો કોઈને મારે છે એ નથી, કોઈને મારે છે કે નથી કોઈનાથી મરાય છે. એનું તાત્પર્ય એ છે કે શરીરી કોઈ પણ ક્રિયાનો કરતા નથી અને કર્મ પણ નથી, અને એમાં કોઈ વિકાર પણ આવતો નથી. જે મનુષ્યો શરીરની જેમ શરીરીને પણ મારવાવાળો અને મરવાવાળો માને છે તેઓ વાસ્તવમાં શરીર અને શરીરીના વિવેકને મહત્ત્વ આપતા નથી, એમાં સ્થિત થતા નથી. જય શ્રી કૃષ્ણ. શ્રી રાધે ગોવિંદ
ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.